हेलो एवरीवन गुड मॉर्निंग केम छो बधा आई होप बधा मजामां जशो एंड आ विडियो साना रिलेटेड छे ए बी तमने थंबनेल जोईने ख्याल आवी ज गयो हशे केम के तमारामांथी बहु बधा लोकोना इंस्टा पर मैसेज हता एंड यूट्यूब पर बी बहु बधी कमेंट्स के दी हवे एक्जाम तो जती रही शुं तमारा ध्यानमां कोई पण जॉब होय तो अमने सजेस्ट करो तमे जे जॉब करी रह्या छो एमां एप्लाय कई रीते करवुं आवा बधा मैसेज अने बहु बधी कमेंट्स तमारी हती। तो आ विडियो जॉब रिगार्डिंग छे कि जे लोग कमेंट्स करी रहा था कि दी तमे जे जॉब करी रहा छो एमां एप्लाय कई रीते करवुं। तो खास करके पहला तो मैं जणावी दूं कि मैं जे जॉब करी रही छुं एमां घणा लोग कमेंट्स करे छे कि केटरसनी जॉब करी रहा छो। शो नहीं, मैं जे जॉब करी रही छुं ए केटरसनी जॉब नथी, इवेंट मैनेजमेंट छे। अने खास करीने जे लोकोने ख्याल नथी कि इवेंट मैनेजमेंट शुं होय छे तो यूट्यूब पर सर्च करो, ख्याल आवी जशे कि इवेंट मैनेजमेंटनो कोर्स बी थतो होय छे। तो तमे कोर्स न कर्यो होय अने तमने एक्सपीरियंस होय तो पण तमे आ जॉब करी शको छो। एमना माटे कोर्स आवतो होय छे ए बी करवो पड़े छे, बट तमने एक्सपीरियंस छे तो विदाउट कोर्स बी करी शको छो। एंड खास करीने इवेंट मैनेजमेंटमां केवुं होय छे कि कोईपण मोटी पार्टीना मैरेज होय छे, जेम के आपणे त्यां मैरेज होय तो आपणा घरनुं हेन्डलिंग बधा आपणा घરના સભ્યો યા સદસ્યો કરતા હોય છે। અને કોઈ પણ મોટી પાર્ટીને ત્યાં મેરેજ છે તો ત્યાં સ્ટાફ અવેલેબલ કરવામાં આવતો હોય છે, જેમ કે સીએસએ મૂકવામાં આવતા હોય છે। જેમ કે આપણે ત્યાં ગ્રૂમ અને બ્રાઇડ હોય છે, मतलब કે વર અને વધુ હોય છે, એમના જે આપણે અણવર મૂકતા હોઈએ છે। તો મોટી પાર્ટીમાં કોઈ એમના ઘરના સદસ્યો या फिर ફેમિલી મેમ્બર या फिर સગાવાલામાંથી કોઈ એમના અણવર ન બનતા હોય અને સીએસએ મૂકવામાં આવે છે કે જેમની જોડે એક ગર્લ્સની જે બ્રાઇડલ હોય છે એમની જોડે ગર્લ્સ હોય છે અને ગ્રૂમ હોય છે એમની જોડે એક બોયઝ મૂકવામાં આવે છે। તો કામ કેવું રહેતું હોય છે ઇવેન્ટ મેનેજમેન્ટમાં કે મેરેજની ઇવેન્ટ છે તો આમની અંદર તમે ગ્રૂમના સાઈડો છો તો ગ્રૂમ જોડે मतलब વરાજાના સાઈડો છો તો એમની જોડે તમારે રહેવાનું છે। એમનો મોબાઈલ, એમનો પર્સ, એમના કોઈ બી ચીજ વસ્તુ છે એ તમારે સાચવવાની છે અને એક એઝ એ અણવર તરીકે એમની જોડે રહેવાનું છે કે એમને કોઈ બી નીડ છે, એમને જમવાનો ટાઈમ થયો છે તો જમવાનું અરેન્જ કરાવવાનું કામ તમારું છે। બટ અરેન્જ તમારે નથી કરવાનું કે પ્લેટ લઈ આવીને તમે વરાજાને આપો, એ કામ તમારે નથી કરવાનું। તો કેટર્સવાળા અલગ હોય છે, એમને તમારે જસ્ટ ઓર્ડર કરવાનો છે કે ગ્રૂમનું જમવાનું રેડી કરી દે તો ત્યાં છે ટેબલ વગેરે અરેન્જ કરી દે જમવાનું, એ લોકો કરતા હોય છે, આપણે નથી કરવાનું। આપણી જસ્ટ જવાબદારી હોય છે ઇવેન્ટ મેનેજમેન્ટમાં। એન્ડ તમારે જસ્ટ ઠાટ માટ થઈને બ્લેઝર પહેરીને વરાજા ભેગું ફરવાનું છે। અને બ્રાઇડના સેટો છો તો બ્રાઇડની જોડે બી એ જ રીતે તમારે રહેવાનું છે કે જે રીતે બ્રાઇડની અણવર હોય તો એમના મોબાઈલ, પર્સ, કોઈ બીજી વસ્તુ છે અદર તો એ સાચવવાની હોય છે, આખો દિવસ એમની જોડે રહેવાનું હોય છે। સાંજે એમનું ફંક્શન પૂરું ન થાય ત્યાં સુધી આપણે એમની જોડે રહેવાનું હોય છે અને એમને કોઈ બી નીડ છે તો ફટાફટથી આપણે પૂરી કરવાની છે। આપણે કામ નથી કરવાનું, આપણે જસ્ટ બીજા લોકો જે ત્યાં કામ કરવાવાળા હોય છે એમને ફટાફટથી ઓર્ડર કરવાનો છે કે બ્રાઇડ સુધી આ વસ્તુ પહોંચાડી દો, એ આપણી જવાબદારી હોય છે। આમને કહેવાય છે ઇવેન્ટ મેનેજમેન્ટ। આમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, શેડો હોય છે, પછી પ્રોડક્શન જોવાનું હોય છે। તો પ્રોડક્શન જોવાનું હોય એમાં કેવું હોય કે મંડપ ડેકોરેશનથી લઈને ટોટલી ડેકોરેશન થતું હોય ત્યાં જવાબદારી તમારી હોય છે, તમારે કામ ન કરવાનું હોય। બટ ટોટલ ડેકોરેશન છે પ્રોપરલી થઈ રહ્યું છે યા ફિર નહીં એ જવાબદારી તમારી હોય છે। તો પ્રોડક્શન જોઈ રહ્યા છો એમના માટે આ છે। પછી F&Bનો ડિપાર્ટમેન્ટ હોય છે। તો ઇવેન્ટ મેનેજમેન્ટમાં F&B मतलब શું હોય છે કે ફૂડ વિભાગ હોય છે, જમવાનું છે તો જમવાનું જ્યારે પહેલાં તો જે બન્યું છે એમનું મેનુ તમને આપવામાં આવતું હોય છે અને પ્લેટ મુકાઈ ગઈ છે એમનું લિસ્ટ તમને આપવામાં આવતું હોય છે કે મેનુ છે એમાં તમારે પ્રોપરલી ચેક કરવાનું છે કે જે મેનુ આપ્યું છે આપણા ક્લાયન્ટે એ પ્રમાણે બન્યું છે યા ફિર નહીં, પ્રોપરલી ચેક કરવાનું છે એક એક આઇટમ છે કે નહીં। અને ત્યાર પછી જે પ્લેટની જે લિસ્ટ આપ્યું છે તો પ્લેટ કેટલી છે અને લાસ્ટમાં કેટલી મુકાઈ છે, ટોટલ લાસ્ટમાં કેટલી થાય છે, આ F&B વિભાગમાં આ વર્ક છે। તમારે કોઈ કામ કરવાનું નથી, આટા મારવાના છે અને જવાબદારી તમારી છે કે પ્રોપરલી કેટર્સવાળા કામ કરી રહ્યા છીએ તો ક્લાયન્ટને પ્રોપરલી ત્યાં સર્વ કરી રહ્યા છે યા ફિર નહીં એ બધું જોવાનું છે, બસ બીજું કોઈ જ કામ નથી। તો આમાં ક્યાં કેટર્સની વાત આવી। ઇવેન્ટ મેનેજમેન્ટમાં જસ્ટ આટલું જોવાનું હોય છે, જવાબદારીઓ તમારી હોય છે, તમારે કામ કરવાનું નથી હોતું। અને પર ડેનું પેમેન્ટ જ્યારે તમે ફ્રેશર છો તો 1000 થી 1500 તમારા કોઈ બી શહેરની અંદર ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ તમને મળી જતું હોય છે। અને જ્યારે તમે એક્સપિરિયન્સ હોય તમને આ વર્કનો એક્સપિરિયન્સ હોય ઇવેન્ટ મેનેજમેન્ટમાં તો તમને પર ડેના 2500 થી 3000 મળે છે। હા, મને પર ડેના 3000 મળે છે અને રાજકોટની અંદર મેં હોઉં તો મને 2500 મળે છે અને રાજકોટથી બહાર હોય તો 3000 સમથિંગ મળે છે। તો આ જોબ છે એ તમે કરી શકો છો। મેં એપ્લાય કઈ રીતે કરું તો તમારા સિટીની અંદર કોઈ બી શહેરમાંથી છો તો અલગ અલગ કંપનીઓ હોય છે ઇવેન્ટની। અહીંયા રાજકોટની અંદર છે જેડ ઇવેન્ટ છે, વેલિયન્ટ ઇવેન્ટ છે, આ રીતે બહુ બધી અલગ અલગ કંપનીઓ હોય। એ તમારે સર્ચ કરીને પહેલાં તો તમારા સિટીની અંદર કઈ કઈ ઇવેન્ટ કંપની છે
યા ફિર કંપની નથી તો ઘણા બધા એવા ગ્રુપ હોય છે જે ઇવેન્ટ મેનેજમેન્ટનો સ્ટાફ છે એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે, તો તમે એમની સાથે બી જોડાઈ શકો છો. એમાં કોઈ કંપનીની જરૂર નથી પડતી. એન્ડ આ ટાઈપનું ગ્રુપ તમે બી બનાવી શકો છો અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં તમારો સ્ટાફ તમે બી મૂકી શકો છો. એન્ડ તમારી રીતે તમે જે છે પેમેન્ટ વગેરે કરી શકો છો. આ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરી શકાય છે. બટ આ સિઝન પૂરતું હોય છે અને આ જે મેરેજમાં જ્યારે મેરેજની સિઝન ચાલતી હોય ત્યારે સૌથી વધારે આ કામ તમને મળતું હોય છે. અને જ્યારે મેરેજની સિઝન ન હોય ત્યારે કોર્પોરેટ ઇવેન્ટ હોય છે કે જેમ કે કોઈ CM વગેરે આવતા હોય તો ત્યાં કોર્પોરેટ ઇવેન્ટની અંદર તમારે ત્યાં અલગ અલગ જગ્યા અલગ અલગ કોર્નર ઉપર એક વ્યક્તિને ઊભા રાખ્યા હોય, એ જવાબદારી તમારી છે. ત્યાં બી કંઈ કામ ન કરવાનું હોય અને સ્ટેજ ઉપર ગર્લ્સ છે તો CM વગેરે આવ્યા હોય તો ગર્લ્સને બુકે વગેરે ઉપર સ્ટેજ ઉપર દેવા જવાનું થતું હોય છે. આ કોર્પોરેટ ઇવેન્ટ છે. સો મેં જે અત્યારે ફ્રીલેન્સિંગ તરીકે જે કામ કરી રહી છું એ ઇવેન્ટ મેનેજમેન્ટ છે, ખાસ કરીને કેટરર્સ નથી. જે લોકો આવું સમજી રહ્યા છે એમને મેં જણાવી દઉં, કેટરર્સનું કામ નથી, ખાસ કરીને ઇવેન્ટ મેનેજમેન્ટ છે. એમાં જવાબદારી હોય છે અને પેમેન્ટ પર ડેનું 1000 થી 1500 જ્યારે ફ્રેશર હોઈએ છીએ ત્યારે, અને એક્સપિરિયન્સ થઈ જાય છે તો 2200 થી 3000 સુધી તમને મળી શકે છે. સો ખાસ કરીને જે લોકો આ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરવા માગતા હોય, જે બી શહેરમાંથી છો ત્યાં પહેલાં ચેક કરો તમારી આજુબાજુમાં કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરી રહ્યા છે તો એમનો કોન્ટેક્ટ કરો અને એમની જોડે તમે જોઈન થઈ શકો છો. એન્ડ નેક્સ્ટ મેં કહું ફ્રીલેન્સિંગમાં તો ખાસ કરીને જ્યારે અત્યારે કોન્સ્ટેબલની એક્ઝામ પતી ગઈ છે અને અત્યારે પૈસાની બહુ બધી બધા લોકોને જરૂર હોય, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, બધું પૂરું થઈ ગયું હોય તો ખાસ કરીને જોબની જરૂર હોય. તો જે લોકો રાજકોટમાં રહે છે, રાજકોટમાં જોબની અત્યારે તાત્કાલિક જે લોકોને જરૂર છે એમના માટે કે મેં સૌથી પહેલાં રાજકોટમાં આવી તો મેં જે જોબ જોઈન કરી હતી એ છે વિકાસ મેડિકલ. એન્ડ રાજકોટમાં વિકાસ મેડિકલ ક્યાં આવ્યું છે બધા લોકોને ખબર હશે કે એસ્ટ્રોન ચોકની અંદર વિકાસ મેડિકલ આવેલું છે. ત્યાં ઓલ ટાઈમ વેકેન્સી હોય છે. જો તમને તમે કહેશો કે મેડિકલનો એક્સપિરિયન્સ કોઈ નથી, મને દવાનું નોલેજ નથી, તો બી ત્યાં છે ફ્રેશર લોકોને બી રાખવામાં આવતા હોય છે વિકાસ મેડિકલની અંદર. અને તમારું રિઝ્યુમ લઈને ત્યાં જવાનું છે, તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઘણા લોકો કહેતા હશે કે ઇન્ટરવ્યૂમાં શું પૂછશે, કઈ રીતે ઇન્ટરવ્યૂ થતું હોય છે. તો ખાસ કરીને તમે જ્યારે રિઝ્યુમ લઈને જાઓ છો ત્યારે ઇન્ટરવ્યૂમાં ખાસ કંઈ પૂછવામાં નથી આવતું. તમે શું સ્ટડી કર્યું છે, કોઈ જોબ કરી છે તો એમનો એક્સપિરિયન્સ શું છે, કઈ જોબનો એક્સપિરિયન્સ છે, કેટલા વર્ષનો છે, આવું બધું પૂછવામાં આવતું હોય છે. અને તમારું બેકગ્રાઉન્ડ પૂછવામાં આવતું હોય છે, ફેમિલી મેમ્બર્સ, તમે ક્યાંથી છો, બસ આવું જ હોય છે. ઇન્ટરવ્યૂમાં ખાસ કંઈ નથી હોતું. નહીં તો ઘણા લોકો પહેલાં જોબ જોઈન કરવા જતા હોય ને પહેલાં ડર લાગતો હોય કે ઇન્ટરવ્યૂ આપવા જઈશ તો મને શું પૂછશે, મને આવડશે કે નહીં. તો એમાં કંઈ નથી હોતું, બેઝિક ડિટેલ્સ પૂછતા હોય છે. તો રાજકોટનું વિકાસ મેડિકલ છે, એસ્ટ્રોન ચોકમાં આવેલું છે. ત્યાં બી તમે એપ્લાય કરી શકો છો. જ્યારે તમે જોઈનિંગ કરશો, તમને મેડિકલનો કોઈ એક્સપિરિયન્સ નથી તો તમને ત્યાંથી શીખવામાં આવશે. જ્યારે તમે સ્ટાર્ટિંગમાં જાઓ છો દવાના અલગ અલગ બોક્સ તમે મેડિકલની અંદર જોયા હશે તો સૌથી પહેલાં એ તમને બોક્સ જોવાનું કહેશે. એક બોક્સ ઉઠાવીને જોવાનું છે કે કેડિલાનું બોક્સ છે તો કયા ખાનાની અંદર આવેલું છે, મેપ્ટાર પાસનું છે, ડોલો 650 છે તો કયા ખાનામાં છે અને કયા બોક્સ છે. બોક્સના નામ તમારે યાદ રાખવાનું છે. બટ ત્યાં સેલેરી કઈ રીતે હોય છે કે કલાકના હિસાબે હોય છે. જેમ કે કલાકના 25 રૂપિયા, 30 રૂપિયા. જ્યારે મેં જોઈનિંગ કર્યું હતું ત્યારે કલાકના 25 રૂપિયા હતા. એ જ્યારે મેં જોબ કરતી હતી એમને ઘણો ટાઈમ થઈ ગયો છે, ઓલરેડી 6-7 વર્ષ થઈ ગયા. ત્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે કલાકના 25 રૂપિયા હતા. તો મેં સવારના 9 થી રાતના 9 સુધી જોબ કરતી હતી તો મંથલી મારી કંઈક 6-7 હજાર થઈ જતી હતી. પછી ક્યારેક જોબ રજા બી પડતી હોય છો. સો એક એ જોબ છે એમાં તમે કરી શકો છો. ત્યાર પછી મેં નેક્સ્ટ જોબ છે કરેલી છે અતુલ મોટર્સ, જે રાજકોટની અંદર આવેલો છે શોરૂમ અતુલ મોટર્સનો. એ બી ઘણા લોકોને ખ્યાલ હશે. તો ત્યાં જઈને ઓલ ટાઈમ વેકેન્સી હોય છે. ત્યાં ગર્લ્સ માટે હોય છે ટેલિકોલરનું, જેમાં લોન વગેરે કરાવવાની હોય છે. સેલ્સમાં બી હોય છે કે કાર સેલિંગ, એ સેલ્સમેનશીપ તમને ફાવતી હોય તો તમે કરી શકો છો. અતુલ મોટર્સની અંદર બી ઓલ ટાઈમ વેકેન્સી હોય છે તો ત્યાં બી તમે એપ્લાય કરી શકો છો. એન્ડ થર્ડ છે સૌથી વધારે મેં કોઈ જોબ કરી હોય તો જ્વેલરી લાઇનમાં, મતલબ ગોલ્ડ જ્વેલર્સમાં મેં સૌથી વધારે જોબ કરી છે. એન્ડ ગોલ્ડ જ્વેલર્સની અંદર કેવું હોય છે, તમે એમ કહેશો કે ગોલ્ડ જ્વેલર્સની અંદર તમારે કોઈ એક્સપિરિયન્સ નથી. તો સૌથી પહેલાં જો તમને સેલ્સનો એક્સપિરિયન્સ હોય તો ગોલ્ડનું જ્વેલર્સની અંદર તમે જોબ કરી શકો છો. સો એમાં બી મેં ગોલ્ડના જ્વેલર્સમાં હોલસેલરમાં બી જોબ કરી છે, રિટેલમાં બી કરી છે. અને ગોલ્ડનું જે મેન્યુફેક્ચરિંગ હોય, જ્યાંથી બનતું હોય ત્યાંથી બી મેં કરી છે. તો તન્વી ગોલ્ડ કાસ્ટ કરીને સોની બજારની અંદર એક કંપની છે, ત્યાં બી ઓલ ટાઈમ વેકેન્સી હોય છે. તો ત્યાં બી તમે રિઝ્યુમ લઈને જઈ શકો છો. સ્ટાર્ટિંગ સેલેરી તમને 10 થી 12 હજાર મળતી હોય છે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે. અને એક્સપિરિયન્સ નથી, ફ્રેશર છો તો 9000 સેલેરી મળશે. અને એક ટાઈમનું બપોરનું જમવાનું ત્યાં જ હોય છે. જ્યારે તમે જાઓ છો ત્યારથી તમારો મોબાઈલ જમા લઈ લે છે અને રાત્રે જ્યારે છૂટો છો ત્યારે આપવામાં આવશે. અને બપોરના સમયે જ્યારે જમવા જાઓ છો ત્યારે જમવાનું એક ટાઈમનું તમને ત્યાંથી જ મળી રહેશે. તો તમારે જમવાનું જોડે લઈ નથી જવાનું, ટિફિન વગેરે.
સો તન્વી ગોલ્ડ કાસ્ટ સોની બજારની અંદર કંપની છે, ત્યાં બી તમે એપ્લાય કરી શકો છો. બહુ જ મોટી કંપની છે. તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને જે ફાવે છે કે પીસી વર્ક ફાવતું હોય, જેમ કે કમ્પ્યુટર ફાવતું હોય તો તમને ઓફિસમાં યા ફિર અધર કોઈ બી જે બી એક્સપિરિયન્સ હશે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, એમાં તમને મૂકવામાં આવતા હોય છે. સો એમાં બી તમે એપ્લાય કરી શકો છો. એન્ડ જ્વેલર્સની વાત કરું તો અલગ અલગ જ્વેલર્સ સોની બજારમાં બહુ બધા છે અને ત્યાં વેકેન્સી હોય છે, બટ ત્યાં તમારે જઈને ચેક કરવું પડે. એન્ડ ખાસ કરીને એક રાજકોટનું અર્જુન જ્વેલર્સ છે, બહુ જ મોટું જ્વેલર્સ છે, મોડી સાઈડ આવેલું છે. આઈ થિંક એના 2 શોરૂમ છે. ત્યાં બી મેં એપ્લાય કર્યું હતું અને ત્યાં 2 ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. સૌથી પહેલાં એક ઇન્ટરવ્યૂ આવશે, એમાં તમે પાસ થઈ જાઓ તો બીજું ઇન્ટરવ્યૂ આવશે, એમાં બી તમે પાસ થાઓ પછી તમારું જોઈનિંગ થશે. એમાં સેલેરી બહુ વધારે સારી હોય છે. મને ગોલ્ડની લાઇનનો એક્સપિરિયન્સ હતો એટલા માટે મેં અર્જુન જ્વેલર્સમાં જ્યારે એપ્લાય કર્યું ત્યારે મેં પહેલાં ઇન્ટરવ્યૂમાં બી પાસ થઈ ગઈ, સેકન્ડ ઇન્ટરવ્યૂમાં બી પાસ થઈ ગઈ અને પછી મેં જોઈનિંગ નહોતું કર્યું અને સ્ટાર્ટિંગ સેલેરી મને 18,000 કહી હતી. એન્ડ ત્યાં સેલેરી બહુ સારી હોય છે, એક્સપિરિયન્સ સારો હોય તો 18,000 સેલેરી પ્લસ ઇન્સેન્ટિવ. એન્ડ ત્યાં અર્જુન જ્વેલર્સમાં તો ખાસ કરીને તમારે સેલિંગ કરવાનું છે ગોલ્ડનું, જે આપણે સોનાના શોરૂમમાં સોનાની વસ્તુઓ લેવા જતા હોય છે, હાર ને નેકલેસ, બુટીઓ, જે બી ગર્લ્સ વગેરે જે બી વીટીઓ પહેરતા હોય એ બધું એ તમારે ત્યાં સેલિંગ કરવાનું થશે. તો ખાસ કરીને સેલ્સમેનશીપ તમે સારી એવી કરી શકો છો. સેલ્સનો એક્સપિરિયન્સ છે તો અર્જુન જ્વેલર્સ છે રાજકોટનું બેસ્ટ રહેશે. સેલેરી સારી એવી મળશે. 18,000 મને સ્ટાર્ટિંગ કર્યું હતું. તમને તમારા એક્સપિરિયન્સ પ્રમાણે મળી શકે છે તો તમે ત્યાં બી એપ્લાય કરી શકો છો. ત્યાં કઈ રીતે એપ્લાય કરું તો અર્જુન જ્વેલર્સ ડાયરેક્ટલી તમારે રિઝ્યુમ લઈને જવાનું હોય છે અને ત્યાં ડાયરેક્ટલી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. એન્ડ ત્યાર પછી એક મેં જોબ કરી છે ક્રોમા. એ તો ઓલમોસ્ટ બધાને લગભગ ખ્યાલ હશે, જે મારા ડેઇલી બ્લોગ જોઈ રહ્યા છે એમને, કે મેં ઘણીવાર કહેતી હોય છું મેં ક્રોમામાં જોબ કરતી હતી, મેં છોડી દીધી છે. ક્રોમા ટાટા ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ છે, જે બધા લોકોને ખ્યાલ હશે કે ત્યાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી આવી બધી વસ્તુઓ મળતી હોય છે. કિચનવેરની આઇટમ બધી મળતી હોય છે, ઓવન એવું બધું મળતું હોય છે. તો ત્યાં તમે 12 પાસ છો તો એપ્લાય કરી શકો છો. ત્યાં બી ઓલ ટાઈમ વેકેન્સી રહેતી હોય છે, તો એકવાર રિઝ્યુમ ત્યાં તમારું આપી દેવું. ત્યાં સ્ટાર્ટિંગ સેલેરી તમને 12,000 સમથિંગ મળશે અને એક્સપિરિયન્સ સારો હશે તો અને તમારું એજ્યુકેશન સારું હશે તો ને મિનિમમ 12 પાસ હશો તો જ ત્યાં લેવામાં આવશે. એન્ડ સારો એવો જોબનો એક્સપિરિયન્સ છે તો સેલેરી તમને 12,000થી સ્ટાર્ટ થશે. પણ મંથલી તમારું સેલિંગ, જો તમને સેલિંગ સારું ફાવે છે, સેલિંગ સારું કરો છો તો તમારું ઇન્સેન્ટિવ બહુ સારું બનશે. જેટલું સેલેરી છે એમાંથી ડબલ તમારું ઇન્સેન્ટિવ બનશે. જ્યારે મેં ત્યાં જોબ કરતી હતી ત્યારે મારું સેલેરી તો મારી 12,000 હતી ક્રોમામાં, બટ મંથલી મારું ઇન્સેન્ટિવ થઈને 28,000થી 30,000 મને સેલેરી મળી જતી હતી, કેમ કે ઇન્સેન્ટિવ સારું મળતું હતું. કોઈ બી એક ફ્રીજ સેલ કરો છો, વોશિંગ મશીન સેલ કરો છો, એસી છે એમના પર 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા એવું ઇન્સેન્ટિવ હોય છે પર્ટિક્યુલર પીસ ઉપર. તો ત્યાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ ક્રોમા છે. બહુ બધા રાજકોટની અંદર શોરૂમ છે. તમે અધર સિટીથી વિડીયો જોઈ રહ્યા છો, બધા સિટીની અંદર અત્યારે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ક્રોમાના શોરૂમ હોય છે. તો ત્યાં જઈને બી તમે એપ્લાય કરી શકો છો, ત્યાં રિઝ્યુમ આપી શકો છો. જ્યારે બી ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે તમે ત્યાં જઈને ઇન્ટરવ્યૂ આપી શકો છો, જેથી કરીને ત્યાં બી તમે સિલેક્ટ થઈ શકો છો એન્ડ ત્યાં બી જોબ કરી શકો છો. એન્ડ સારી એવી સેલેરી કરતાં બી વધારે ઇન્સેન્ટિવ મળે છે. સો એક એ થઈ ગયું. એન્ડ સેલિંગનો સારો એવો એક્સપિરિયન્સ છે તો જેક એન્ડ જોન્સ કરીને શોરૂમ ખાસ કરીને કપડાં માટેનો છે, બ્રાન્ડેડ કપડાં માટેનો. ત્યાં બી ઓલ ટાઈમ વેકેન્સી હોય છે. એમાં બી મેં બહુ વધારે તો નહીં, કોરોના ટાઈમે 1-2 મંથ મેં જોબ કરેલી હતી. સ્ટાર્ટિંગ સેલેરી 13,000 હતી એન્ડ સારું સેલિંગ કરો છો તો ઇન્સેન્ટિવ બી ત્યાં મળે છે. તો રિઝ્યુમ ત્યાં બી એકવાર આપી દેવાનું. સેલિંગ લાઇનમાં તમને એક્સપિરિયન્સ છે અને કપડાની લાઇનમાં તમને એક્સપિરિયન્સ હોય અને જવું હોય બ્રાન્ડેડ શોરૂમમાં તો એમાં બી. અને ખાસ કરીને દરેક સિટીની અંદર પ્યુમાના તો શોરૂમ હોય જ છે, તો એમાં બી જઈને તમે તમારું ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યાં બી વેકેન્સી હોય છે, 12,000થી 15,000 સેલેરી મળતી હોય છે. ત્યાર પછી તમે જે રીતે સેલિંગ કરો છો એ રીતે તમને ઇન્સેન્ટિવ મળતું હોય છે. સો ખાસ કરીને આટલી જોબ છે અત્યારે મેં તમને આ વિડીયોની અંદર શેર કરી રહી છું. બહુ બધી જોબ ઓલરેડી મારા ધ્યાનમાં છે, બટ બધી જોબ મેં આ વિડીયોની અંદર લેવા જઈશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે. એટલા માટે મેં આટલી જોબ આ વિડીયોની અંદર શેર કરી રહી છું. એન્ડ ખાસ કરીને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આમાંથી કઈ જોબની અંદર તમે એપ્લાય કરી શકો, એના માટે એલિજિબલ છો. એન્ડ આ કોઈ બી જોબમાં તમે એલિજિબલ નથી એન્ડ સાવ ફ્રેશર છો એન્ડ કોઈ બી અધર જોબ કરવા માગો છો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. નેક્સ્ટ વિડીયો લાવીશ, એમાં મેં જેટલી બી અધર જોબ મારી પાસે છે, જે મને ખ્યાલ છે, મેં તમારી જોડે શેર કરીશ. બટ હા, સૌથી પહેલાં તમે આ વિડીયો જોબ રિગાર્ડિંગ જોયો છે, સૌથી પહેલાં તમને ઓલરેડી નોલેજ આવી ગયું હશે. મેં જે જોબ કરી રહી છું, ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા કે તમે જે જોબ કરી રહ્યા છો એમાં કઈ રીતે એપ્લાય કરું, તો એમના વિશે બી. એન્ડ જે લોકો કેટરસ સમજી રહ્યા છે, ખાસ કરીને કેટરસનું કામ નથી અત્યારે, જે લોકો બોમ્બેથી કેટરસવાળી ગર્લ્સને લઈ આવે છે, જે સર્વ કરી રહ્યા છે ને, આપણે લોકો તો સર્વ ન કરવા ન જતા હોય કેમ કે શરમ આવે આપણને, કોઈને પીરસવું પડે ને.
તો એટલા માટે આપણે જોબ ન કરતા હોય તો એ લોકોનું પેમેન્ટ હોય છે 5,000 અને જ્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ અમે લોકો અહીંયા કરતા હોય છે એમનું પેમેન્ટ હોય છે 2,500 થી 3,000. સો કામ કોઈ બી હોય, નાનું યા મોટું, કોઈ બી કામ કરવામાં ક્યારે બી શરમ ન આવવી જોઈએ, કેમ કે તમારા ઘરમાં જ્યારે 2 ટકનું ખાવાનું નહીં હોય ત્યારે કોઈ જ નહીં આપી જાય. તમે કોઈ બી જોબ કરી રહ્યા છો, કોઈ કહે છે કે તું આ જોબ કરે છે, આ ન કરવી જોઈએ, આ નાની જોબ છે, આમ છે, કોઈ જ કામ નાનું મોટું હોતું નથી. તમને જે બી જોબ મળી રહી છે તમે કરી શકો છો. એન્ડ ખાસ કરીને મેં એક એડવાઇસ, ફ્રીમાં એડવાઇસ આપી રહી છું, લેવી ન લેવી તમારી ઈચ્છા, કે અત્યારે તમે જ્યારે કોઈ બી જોબ છે જોઈન કરો છો એમની જોડે એક નાની એવી એડવાઇસ આપી રહી છું કે યુટ્યુબ ચેનલ ખાસ કરીને ખોલી નાખજો. કેમ કે અત્યારે ડાયરેક્ટલી એમાં પૈસા નહીં મળે, બટ લોંગ ટાઈમે તમને યુટ્યુબમાંથી સારી એવી ઇન્કમ મળી શકે છે. હા, પહેલાં તો બધામાં સ્ટ્રગલ કરવું પડે છે. કોઈ બી જોબ તમે જોઈન કરો છો તો 1 મંથ જ્યાં સુધી ફિનિશ નહીં કરો ત્યાં સુધી જોબમાંથી સેલેરી બી તમને નથી મળવાની. તો યુટ્યુબ પર બી એવું છે કે તમે જ્યાં સુધી પ્રોપરલી 1,000 સબસ્ક્રાઈબર, 4,000 કલાકનો હોચ ટાઈમ કમ્પ્લીટ નહીં કરી લો ત્યાં સુધી ચેનલ છે મોનેટાઇઝ નહીં થાય એન્ડ ત્યાં સુધી પેમેન્ટ બી નથી આવવાનું. થોડું સ્ટ્રગલ માગી રહે છે, બટ આગળ જતાં સારી એવી ઇન્કમ થઈ શકે છે. એન્ડ અત્યારે એક મેં ફ્રીલેન્સિંગ વર્ક કરી રહી છું મારા ઘર પરથી, એ બી મેં તમારી જોડે શેર કરીશ, બટ નેક્સ્ટ વ્લોગમાં આવી દઈશ. એન્ડ ખાસ કરીને અત્યારે મેં ઘર પરથી કરું છું એડવર્ટાઇઝમેન્ટ. તો કોઈ બી પ્રમોશન માટે વિડીયો, શોર્ટ્સ વિડીયો મેં બનાવતી હોઉં છું. કોઈ બી પ્રમોશન તમે બી કરાવવા માગો છો તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. એક વિડીયોની અંદર મેં વોટ્સઅપ નંબર આપ્યા છે, ત્યાં જઈને તમારે કોન્ટેક્ટ કરવાનો છે. કોઈ બી પ્રમોશન કરાવવા માગો છો તો તમે બી આ કરી શકો છો કે નાનો એવો શોર્ટ્સ વિડીયો, તમારી સ્પીચ સારી છે, કોમ્યુનિકેશન સ્કિલ સારી છે તો તમે આ કરી શકો છો. કે એડવર્ટાઇઝમેન્ટ છે, પ્રમોશન છે, એમાં બહુ સારું એવું પેમેન્ટ મળતું હોય છે, બટ આપણી અંદર સ્કિલ હોય અને તમે જાહેરમાં બોલી શકતા હોય. એન્ડ હા, એક ગર્લ્સ અને બોયઝ માટે એક ખાસ જોબ એ છે કે તમે એન્કરિંગ કરી શકો છો. કે કોઈ પણ તહેવાર ઉપર તમે જોયું હશે કે મોબાઈલના શોરૂમ હોય, એમની બહાર છે ગર્લ્સ યા બોયઝ માઇક લઈને જાહેરાત કરતા હોય છે મોબાઈલના શોરૂમની. સો એમની અંદર તમને પેમેન્ટ છે 2,500-3,000 મળતું હોય છે, બટ તમે જાહેરમાં બોલી શકવા જોઈએ માઇક લઈને. કોઈ પણ ગર્લ્સ યા બોયઝ છે એન્કરિંગમાં પોતાની આગળ કરિયર બનાવવા માગતા હોય એન્કરિંગમાં, તો સૌથી પહેલાં તમે સ્ટાર્ટિંગ કરી શકો છો મોબાઈલના શોરૂમ યા શોપથી, કે ત્યાં તમને માઇકમાં જે જાહેરાત કરવાનું કહે છે એ તમારે ત્યાં બહાર ઊભા રહીને એન્કરિંગ કરવાનું હોય છે. બધાની વચ્ચે તમને શરમ ન આવતી હોય તો તમે કરી શકો છો. મેં બી કરેલું છે. એન્ડ એન્કરિંગમાં તમારી સ્પીચ સારી છે તો એન્ડ બધાની વચ્ચે તમે બોલી શકો છો, કોઈ ડર નથી તો તમે એ બી કરી શકો છો. એન્ડ કોઈ બી જોબ નાની મોટી નથી હોતી, મેં પહેલાં બી કહ્યું છું, અત્યારે બી કહું છું. એન્ડ જ્યારે તમારા ઘરમાં 2 ટકનું ખાવાનું નહીં હોય ત્યારે કોઈ જ નથી આપી જવાના, તો જાતે જ તમારે કરવાનું છે. તો જે બી જોબ મેં આજે તમારી જોડે શેર કરી છે તો તમે જે જોબને એલિજિબલ હોય, જે બી એક્સપિરિયન્સ હોય એ તમે કરી શકો છો. એન્ડ એન્કરિંગમાં તમે છે આગળ વધવા માગતા હોય તો બધી અલગ અલગ સિઝન આવતી હોય, હમણાં છે શ્રાવણ મહિનો આવશે તો બધા શોરૂમ છે મોબાઈલના, એમની આગળ ગર્લ્સ અને બોયઝ તમે જોયા હશે કે માઇક લઈ અને મોબાઈલના શોરૂમનું જાહેરાત કરતા હોય છે કે કોઈ બી મોબાઈલ લોન્ચ થયો છે તો એમના રિલેટેડ, તો એ બી તમે કરી શકો છો. સવારથી સાંજ સુધી ત્યાં તમારે એન્કરિંગ કરવાનું હોય છે અને 2,500 થી 3,000 તમને પેમેન્ટ મળતું હોય છે. તો આ બધી ફ્રીલેન્સિંગ જોબ એન્ડ પરમનન્ટ, જો કે પ્રાઇવેટ કોઈ બી જોબ પરમનન્ટ નથી હોતી, ગમે ત્યારે ત્યાંથી નીકળવાનું થતું હોય છે. એન્ડ મેં તો બહુ બધી જોબ રાજકોટની અંદર કરી છે એન્ડ છોડી બી દીધી છે, કેમ કે બહુ બધા ઇસ્યુના લીધે, કેમ કે ગર્લ્સનું છે પ્રાઇવેટ જોબની અંદર બહુ વધારે શોષણ થતું હોય છે. સો મેં એડવાઇસ એ જ આપીશ કે ગર્લ્સ છે યા બોયઝ ખુદનું કોઈ બી નાનો એવો તો નાનો એવો ધંધો સ્ટાર્ટ કરો, પણ ખુદનું કરો. મેં આટલી જોબ કરી ત્યાર પછી મને આ એક્સપિરિયન્સ પ્રમાણે મેં કહું છું. એન્ડ ખાસ કરીને યુટ્યુબ એ ઓપન કરવાનું નહીં ભૂલતા. જ્યાંથી બી સ્ટાર્ટ કરી રહ્યા છો ત્યાંથી પણ યુટ્યુબ નાની તો નાની સ્ટાર્ટ કરી દો. તમે કંઈ જ નથી કરી શકતા તો ડેલી વ્લોગ બનાવો. એન્ડ ડેલી વ્લોગમાં એવું થાય કે મને બોલતા નથી આવડતું, ધીમે ધીમે સ્ટાર્ટ તો કરો, બધું આવડી જશે. સો આટલી જોબ છે મેં તમારી જોડે શેર કરી છે. એન્ડ આમાંથી કોઈ બી જોબ તમને એમ થાય છે કે હા આમના માટે હું એલિજિબલ છું તો તમે ત્યાં ઇન્ટરવ્યૂ આપી દો અને જોઈનિંગ કરી શકો છો. એન્ડ આ સિવાય અધર કોઈ જોબ કરવી જોઈએ તો કમેન્ટ્સ કરો, નેક્સ્ટ વિડીયોની અંદર એ બી મેં તમારી જોડે શેર કરી દઈશ. એન્ડ આ વિડીયોની લાસ્ટમાં છે મેં પોસ્ટ આપ્યું છે, એ પોસ્ટની અંદર બી કોલ કરી લો ગર્લ્સ છે તો, કે તમારા લાયક જોબ હોય તો તમે ત્યાં એપ્લાય કરી શકો છો. સેલેરી વગેરે ત્યાં પૂછી લેવાનું. એન્ડ જ્યારે બી પહેલાં કોઈ બી જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો તો સેલેરીની ડિસ્કસ પહેલાં કરો એન્ડ વીકલી ઓફનું ડિસ્કસ કરી લો, પછી પાછળથી કંઈ જ નહીં થાય. એટલા માટે આ બધી વસ્તુ પહેલાંથી જ ક્લિયર કરી લેવી. તમે જ્યાં બી જોબ છે જોઈન કરો. આઈ હોપ કે દોસ્તો જે લોકોને જોબની નીડ હતી એ લોકોને આમાંથી કોઈક ને કોઈક જોબ તો કામ આવી જ જશે. મેં આજે પ્રયત્ન કર્યો છે કે જ્યાં જ્યાં વેકેન્સી હોય છે, તાત્કાલિક જરૂર હોય છે એન્ડ ઓલ ટાઈમ વેકેન્સી રહેતી હોય છે, એવી જોબ અત્યારે તમારી જોડે શેર કરી છે કે તાત્કાલિક તમે જોઈન કરી શકો. સો આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક,
કમેન્ટ એન્ડ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.